રાજકોટની વાત કરીએ। રાજકોટનું ઉપલેટા, જ્યાં પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ભૂગર્ભના ખાડાના કારણે શહેરીજનો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઉપલેટા શહેરમાં વર્ષ 2025થી નલ સે જલ અને ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત 45 કરોડના ખર્ચે પાણી અને ગટર લાઇનની કામગીરી શરૂ કરાઈ છે। અલગ અલગ એજન્સીઓએ શહેરમાં કામગીરી તો શરૂ કરી, એક ખાડા પૂરી કોન્ટ્રાક્ટર બીજા ખાડાઓ ખોદી રહ્યા છે। ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખ્યા બાદ તાત્કાલિક પેચવર્કની કામગીરી કરવાની હોય છે, પરંતુ ઉપલેટા શહેરના એક પણ વિસ્તારમાં હજુ સુધી પેચવર્ક નથી કરાયું। ચોમાસાને હવે 10 દિવસનો જ સમય બાકી છે, ત્યારે પેચવર્કની કામગીરી પૂર્ણ ન થતાં ચોમાસામાં સ્થિતિ વિકટ બને તે નિશ્ચિત છે। આ ખાડામાં પાણી ભરાવાનો અને અકસ્માતનો ભયનો ખતરો તોળાઈ રહ્યો છે। હાલ તો જીયુડીસી તરફથી દાવા કરાઈ રહ્યા છે કે ચોમાસા પહેલા પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે। જે પણ ખાડા જૂના છે એ તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે અને નવા કોઈ ખાડા ખોદે નહીં। એના માટે અમે માંગણી કરી છે કે આ ચોમાસાના થોડા દિવસો જ બાકી છે, આ ગાળાને પહેલાં આ ખાડા પૂરાઈ જવા જોઈએ, નહીંતર આમાં અકસ્માત થવાની પૂરી ભીતિ છે અને સંકટ સમયે માણસો પડી પણ શકે એમ છે। તો આની આવી હાનાકાની ન થાય એના માટે જેમ બને એમ જલ્દી ને જલ્દી આ કામ પૂરું કરવામાં આવે। આમાં હાલતા કોઈ વાહન ગળી જાય છે, હાલતા કોઈના પગ ભાંગે છે, હાથ ભાંગે છે, વાહનને નુકસાન થાય છે અને આમ જનતા અતિ પરેશાન છે। ચોમાસામાં આથી વિપરીત અસર પડશે। અત્યારે તો ખાડા દેખાય છે, કદાચ તારવી શકે, પણ ચોમાસામાં પાણી ભર્યું છે તો આમાં મોટી હાનિ પહોંચે એવી શક્યતા છે। હાલ ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટર, નલ સે જલ જેવી યોજનાઓના કામ ચાલી રહ્યા છે, જે લોકો માટે ભવિષ્યમાં ઉપયોગી છે અને આવરકદાયક કામ છે। પરંતુ એજન્સી જે રીતે કામ કરી રહી છે, હાલમાં નજીકમાં ચોમાસાના દિવસો આવી રહ્યા છે, ત્યારે જો વરસાદ થાય તો ખૂબ જ શહેરીજનોને તકલીફ પડે એવી સ્થિતિ છે। એટલે અમારી એવી માગણી છે કે એજન્સી છે એ જે અધૂરા કામ છે એ તાત્કાલિક પૂરા કરે અને નવા કામ શરૂઆત ન કરે, કારણ કે ચોમાસું ખૂબ જ નજીક આવી રહ્યું છે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે અમારી એક જ માગણી છે કે જે અધૂરા કામ છે એ તાત્કાલિક પૂરા કરો, જ્યાં ખાડા ખોદેલા છે તે જલ્દી વહેલી તકે પૂરી દેવામાં આવે અને નવા કામ શરૂ ન કરવામાં આવે, એવી અમારી હાલ માગણી છે। ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, વર્ષ 2025 થી શરૂ થયેલ છે। આ જે કામગીરી છે તે કેટલા ખર્ચે કામગીરી છે? ઇનિશિયલી એસ્ટિમેટ અત્યારે જે 45 કરોડ અંદાજે થાય છે, અંદાજે 45 કરોડની ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે। ઓફિશિયલી જે ટાઈમલાઈન છે ભૂગર્ભ ગટરની કામગીરીની એ આપણે 2026નું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની છે। તેમ છતાં જે ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન થાય તેની તકેદારીના ભાગરૂપે અત્યારેથી એજન્સીને સૂચના આપવામાં આવેલ છે કે ચોમાસામાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવી નહીં અને જે પણ જગ્યાએ કામગીરી ભૂગર્ભ ગટરની એજન્સી દ્વારા કરવામાં આવેલ છે ત્યાં અત્યારે હાલમાં ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરતા સૂચના આપવામાં આવે છે। નવી કોઈ કામગીરી કરવાની મનાઈ અત્યારેથી કરવામાં આવેલ છે।